વડોદરા જિલ્લા પ્રમુખના નિવેદનથી ભાજપ નેતાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જિલ્લા ભાજપના મહિલા કાર્યકરે રોષ ઠાલવ્યો। મહિલા ભાજપ કાર્યકર ભારતી પાંડવડિયાનો વિડીયો વાયરલ થયો છે અને હવે જિલ્લા ભાજપ પ્રમુખને કરજણમાં ગેરકાયદે બાંધકામ દેખાયા તે પ્રકારનો તેઓએ સવાલ પણ ઉઠાવ્યો। બે ટર્મ ધારાસભ્ય રહ્યા તો અત્યાર સુધી કેમ ન દેખાયા? ભાજપ કાર્યકર ભારતીબેને સતીશ નિશાળિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે। અત્યાર સુધી તમામ ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ કામ કર્યાનો આરોપ લગાવ્યો અને હવે તમારા પાપનો ગળો ભરાઈ ગયો છે તે પ્રકારનું નિવેદન પણ ભારતીબેને આપ્યું। આગળ ભારતીબેને કહ્યું કે સતીશ નિશાળિયાએ સ્ત્રીઓ સાથે રાવણને શર્મા તે પ્રકારનું કૃત્ય કર્યું। તમે બહુ નિર્દોષ લોકોની હાઈ લીધી છે, બદદુવા લીધી છે, બહુ લોકોનું ખરાબ કર્યું છે। પાપનો ગળો તો ભાઈ તમારો ભરાઈ ચૂક્યો છે, તમારો ભરાઈ ચૂક્યો છે પાપનો ગળો। અને આ કરજણ નગરપાલિકામાં જે બળવો થયો એ તમારા તો પુણ્ય પ્રતાપ છે। તમે જ ભાજપને હરાવવા માટે આ બધું કર્યું છે અને ભૂતકાળમાં પણ તમે ભાજપ વિરુદ્ધ ઘણા બધા ઇલેક્શનોમાં ભાજપ વિરુદ્ધ જ કામ કરતા હતા અને એના પુરાવા લોકો ઉપર સુધી આપતા હતા, પણ તમારી કોઠીમાં પુણ્ય હતું એટલે તમને કઈ કશું થતું નહોતું। પણ હવે તો બજરંગબલીએ ગદા હાથમાં લઈ લીધી છે ભાઈ, બરાબર? અને તમે કહો છો કે મત નહીં આપો તો ઘર તોડી નાખીશ। અરે ભાઈ, તમે કોણ ઘર તોડવા વાળા છો? કોઈનું ઘર તોડવા વાળા તમે કોણ છો? તમને કોને રાઈટ આપ્યો કોઈના ઘર તોડવાનો? અને તમે કેવી રીતે આ બોલી શકો કે તમારું ઘર તોડી નાખીશ? તો કે છે ગેરકાયદેસર જમીન ઉપર, સરકારી જમીન ઉપર બનાવ્યું છે એ ઘર તોડવાની હું વાત કરું છું। એવું તમે હમણાં એક ટીવી મીડિયામાં મેં તમારા ન્યૂઝ જોયા તો સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ થયું છે એ ખબર તમને હમણાં પડી? તમે ધારાસભ્ય પણ હતા, તમે જિલ્લા પ્રમુખ પણ રહ્યા છો, તો ત્યાં સુધી તમને ખબર નથી ગેરકાયદેસર બાંધકામની? અને હવે તમને એકદમ જ ખબર પડી ગઈ કે ગેરકાયદેસર બાંધકામ હતું? અને હતું તો સરકાર જોશે, તમારે કરવાની શું જરૂર છે? તમારે બોલવાની શું જરૂર છે? એવું આવા જિલ્લા પ્રમુખો આપણે બનાવવાના છે? નથી જોઈતા, નથી બનાવવા। પબ્લિક મોદી સાહેબને વોટ આપે છે, પબ્લિક કમળને વોટ આપે છે। આ લોકોને કોઈને નથી કોઈ મત આપતું, કમળને મત આપે છે, મોદી સાહેબને મત આપે છે પબ્લિક। અને આ ભાઈ ભાજપના આટલા ઉચ્ચ હોદ્દા ઉપર બેસીને આવી ગુંડાગીર્દી ભાષા બોલીને ભાજપને નુકસાન પહોંચાડી રહ્યા છે, ભાજપને નુકસાન પહોંચાડી રહ્યા છે આ ભાઈ। તો આવો સાંભળી લઈએ વડોદરા જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયાએ શું નિવેદન આપ્યું હતું। આ વખતે જો આ ચારે ચાર અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું। પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું।